મેંગો શેક તો તમે ઘણીવાર પીધો હશે, પણ આજે હું લઈને આવી છું એવી રોયલ મેંગો મસ્તાની કે જે પીતા જ તમે તેના ફેન બની જશો. ક્રીમી મેંગો શેક, આઈસ્ક્રીમ, ડ્રાય ફ્રૂટ્સ, ટૂટી ફ્રૂટી અને કેરીના ટુકડાથી ભરપૂર આ રેસીપી ગરમીમાં બધાને ખૂબ જ ગમશે. તો ચાલો એકદમ સરળ રીતે બનાવીએ ટેસ્ટી અને રિફ્રેશિંગ મેંગો મસ્તાની. તો તેના માટે પહેલાં કેરીના ઝીણા ઝીણા કટકા કરી લઈશું અને મિક્સર જારમાં લઈ લઈશું. હવે તેમાં 1 ગ્લાસ જેટલું દૂધ ઉમેરી લઈશું અને સાથે ખાંડ ઉમેરીને તેને ક્રશ કરી લઈશું. તો આપણો મેંગો શેક તૈયાર છે. હવે 1 ગ્લાસ લઈ લઈશું. તેમાં 1 ચમચી જેટલા કેરીના કટકા ઉમેરીશું અને અડધો ગ્લાસ ભરાય ત્યાં સુધી મેંગો શેક ઉમેરીશું. પછી તેના ઉપર વેનીલા આઈસ્ક્રીમ, કેરીના કટકા, બદામ, કાજુ અને પિસ્તાની કતરણ ઉમેરીશું. સાથે ટૂટી ફ્રૂટી પણ ઉમેરીશું. હવે ફરીથી આ પ્રોસેસને રિપીટ કરીશું. તો પહેલાં મેંગો શેક, આઈસ્ક્રીમ, કેરીના કટકા, બધા જ ડ્રાયફ્રૂટ્સ અને ટૂટી ફ્રૂટી ઉમેરીશું. તો તૈયાર છે ક્રીમી, ટેસ્ટી અને લુકમાં એકદમ પરફેક્ટ મેંગો મસ્તાની. આ ગરમીમાં એકવાર આ મેંગો મસ્તાની જરૂરથી બનાવજો અને તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો. અને હા, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.